યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી વિદ્યાર્થી સુરત આવ્યો, ડમ્પરે ટક્કર મારી કચડી નાખતા મોત, ભાઈએ કહ્યું અમારા પર આપ ફાટ્યું। સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માતેલા સાંડની જેમ નીકળી રહ્યા છે। આવો જ એક કિસ્સો બેડરોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો, જેમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બીજી તરફ પોલીસે ટ્રક ચાલકને અટકાયત કરી ગુનો નોંધ્યો છે, જ્યારે વિદ્યાર્થીના ભાઈએ જણાવ્યું હતું કે ભાઈ અમારા પર આપ ફાટ્યું છે। મૃતકના પિતા નિવૃત્ત જીવન વિતાવે છે। મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નરેન્દ્ર પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન જીવે છે। જશુભાઈને સંતાનમાં 2 પુત્ર છે, જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો। વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પણ દરમિયાન ગત શુક્રવારે સવારે 2 વ્હીલર પર બેડરોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થયો હતો, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે 2 વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી, જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું। વિવેક લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો અને મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો। હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો। દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો। અમારા પર તો આપ તૂટી પડ્યું છે। વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। નો એન્ટ્રીમાં ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે। સિંગણપોર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી હતી। ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે। આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે, પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે આ નિયમોથી કઈ ફરક પડતો નથી। નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે। તુષારભાઈ, શું થયું હતું? એક્સિડન્ટ થયેલો, ટ્રક વાળાએ અડફેટે લઈ લીધો ટાઈમ। ક્યાં ગયો હતો તમારો ભાઈ અને ક્યાંથી આવી રહ્યો હતો? લાઇબ્રેરી માટે ગયેલો, અને રસ્તામાં બનાવ બની ગયો। તમારો ભાઈ કઈ યુક્રેનથી પાછો આવ્યો? હા, યુક્રેન ગયો તો સ્ટડી માટે, એમબીબીએસ કમ્પ્લીટ કરીને આવેલો અને આગળ એમડીની ફૂલ તૈયારી ચાલુ હતી। શું કહેશો ટ્રક વાળા વિશે? અત્યારે તો અમારે કાંઈ કીધા જેવું જ નથી ભાઈ, અમારે આપ ફાટી ગયું ભાઈ।